રાખ્યો તેહનો રસ જેણે ખીયો તે હું શિવ સુખ સાખીયો તે હું શિવ સુખ સાખીયો. કોઈ પણ વસ્તુને યાદ રાખવી હોય તો એના માટે નંબર આપણને બહુ કામ લાગે છે. ઘર નંબર, ફ્લેટ નંબર, બંગલા નંબર, નંબર કામ લાગે ને. સ્કૂલમાં પેલા રોલ નંબર હતા, રોલ નંબર બોલે હાજરી પૂરી. ભણવાના ક્લાસના પણ નંબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. ચેકનો પણ નંબર, હોસ્પિટલમાં બેડનો નંબર. પેશન્ટને કઈ રીતે યાદ રાખે? હા, બેડ નંબરથી યાદ રાખે. નોટનો નંબર, બધું જોઈએ ને. મોબાઈલ નંબર, પાન કાર્ડ નંબર, આધાર કાર્ડમાં પણ નંબર. ક્યાં નથી? બધી જગ્યાએ નંબરથી બધું યાદ રખાય છે, એટલે ફિગરથી, આંકડાથી. એવી રીતે તમારા ફોટો, વિડીયો સારા આવે, સારી ક્વોલિટીના આવે, એના માટે પણ ડિજિટ હોય છે. શું હોય છે? ડિજિટ હોય છે. 1 સ્ક્વેર સેન્ટીમીટરની અંદર જેટલા વધુ ડોટ્સ હોય એટલું પિક્ચર ક્લિયર આવે. ખ્યાલ આવી ગયો? આ એક ટેકનિકલ વસ્તુ છે. શાસ્ત્રકાર ભગવંતોએ આપણને તત્વજ્ઞાન યાદ રાખવાને માટે પણ નંબરનો સહારો લેવાનું કહ્યું છે. કે આંકડાના સહારે તત્વજ્ઞાન યાદ રાખવાનું. કહેવું હોય તો આને ગણિતાનો યોગ પણ કહી શકાય, કહેવું હોય તો દ્રવ્યાનો યોગ પણ કહી શકાય. કારણ કે આંકડાના આધારે તત્વજ્ઞાન યાદ રાખવાનું છે. ભગવાને 30 વર્ષના કેવડી પર્યાયમાં જે અગાધ જ્ઞાન આપણને આપ્યું, ગણધર ભગવંતોએ જે અગાધ જ્ઞાન આગમ ગ્રંથોમાં ગૂંથ્યું, એ જ્ઞાન આપણી અત્યારની જે યાદદાસ્ત છે એમાં યાદ રાખવાને માટે બહુ કઠિન છે. મન સંસારમાં ભમે છે અને તત્વજ્ઞાનની વાતો એ મગજમાં જલ્દી ઉતરતી નથી. પણ છતાંય તત્વજ્ઞાન વિના આત્માને શાંતિની અનુભૂતિ, સુખની અનુભૂતિ થવાની નથી. એટલે તત્વજ્ઞાન સાંભળવું, એને યાદ રાખવું, એને સ્મરણમાં રાખવું એ બહુ જ જરૂરી છે. પરમાત્માએ અઢળક પ્રવચનો આપ્યા, દેશના આપ્યું. જીન પ્રવચન કહેવાય. પ્રભુની વાણીને જીન પ્રવચન કહેવાય. ગુરુ ભગવંત આપે એ પણ પ્રવચન કહેવાય. પરંતુ પરમાત્માનું પ્રવચન, પરમાત્માની દેશના, પરમાત્માનો ઉપદેશ એ જીન પ્રવચન, એ જીન દર્શન કેટલું મહાન છે. એની સ્તુતિ રોજ
સાધુ સાધુજી ભગવાન તો 2 ટાઈમ કરે. કેટલા ટાઈમ કરે? કે આ ભગવાનનું પ્રવચન, આ ભગવાનની વાણી કેટલી મહાન છે, એની સ્તવના, એની સ્તુતિ સાધુ સાધુજી ભગવાન તો રોજ 2 ટાઈમ કરે. પહેલી વાત, પ્રવચન એટલે શું? પ્રવચન એટલે શું? તો પ્રશંસા કરવા લાયક વચન. પ્રવચન એટલે શું? પ્રશંસા કરવા લાયક વચન. પરમાત્માનો ઉપદેશ કેવો? પ્રશંસા કરવા લાયક, એટલે એ પ્રવચન. બીજું, શ્રેષ્ઠ વચન એટલે પ્રવચન. પ્રવચન એટલે શ્રેષ્ઠ વચન. ત્રીજો અર્થ, પ્રારંભ વચન એટલે પ્રવચન. પ્રારંભ વચન એટલે કે તીર્થ સ્થાપનાની શરૂઆતમાં જ જેની રચના થાય છે તે પ્રવચન. ગણધરોની સ્થાપના થાય, ભગવાન ત્રિપદી આપે અને દ્વાદ સાંગની રચના કરે, એટલે પ્રારંભ વચન. કયું વચન? પ્રારંભ વચન, એ પ્રવચન. એ વચનો આગમ ગ્રંથોમાં ગૂંથાયા. એ વચનો આગમ ગ્રંથોમાં ગૂંથાયા. હિન્દુ સંસ્કૃતિ જેમાં વેદ, આગમ અને ત્રિપિટકો આ 3 જ્ઞાનના મુખ્ય આધાર છે. અને દરેકની પાસે જે તે વસ્તુ આવી, જે જ્ઞાન આવ્યું, એના આધારે તેઓએ આત્મનિસ્તારનો માર્ગ શોધ્યો અને માન્યો. આપણી પાસે આગમ ગ્રંથો છે, 1 નથી 45 છે. ભગવાનની વાણી એક ગ્રંથમાં સમાય એવી નહોતી. એક ગ્રંથમાં સમાય એવી નહોતી. સમાય એટલી નહોતી એટલે 45 આગમ ગ્રંથોની રચના થઈ. વર્તમાનમાં આપણે 45 આગમ ગ્રંથો માનીએ છીએ. કેટલા માનીએ છીએ? શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં 45 આગમ ગ્રંથો માનવામાં આવે છે. દિગંબર પરંપરામાં એક પણ આગમ ગ્રંથ માનવામાં નથી આવતો. સ્થાનકવાસી પરંપરામાં 32 આગમ ગ્રંથો માનવામાં આવે છે. દરેકની પોતપોતાની એની પાછળની માન્યતા છે. જે તે સંપ્રદાયો જે તે વખતના મતભેદને કારણે ઊભા થયા. શાને કારણે ઊભા થયા? જે તે વખતના મતભેદને કારણે ઊભા થયા. ખ્યાલ આવ્યો તમને? જે તે વખતના મતભેદને કારણે ઊભા થયા અને પછી પોતાની પરંપરા ચલાવવાને માટે કંઈક ને કંઈક નવી નવી વાતો મૂકતા ગયા અને ઉમેરતા ગયા. દુકાન તમે ખોલી હોય, એ દુકાન તમારે ચલાવવી હોય તો રોજ કંઈક નવું કરવું પડે. રોજ નવું સેટઅપ કરવું પડે ને. કંઈક વર્ષે 2 વર્ષે વળી પાછું નવું ડેકોરેશન, ઇન્ટિરિયર કરાવવું પડે. કેમ? કારણ કે દુકાન ચલાવવી છે. શું કરવું છે? દુકાન ચલાવવી છે. પોતાનો સંપ્રદાય ચલાવવાને માટે પણ આવી કંઈક નવી વાતો શાસ્ત્રના નામે લોકો મૂકતા રહે છે અને અજ્ઞાન લોકો ભ્રમિત થતા રહે છે. અજ્ઞાન લોકો ભ્રમિત થતા રહે છે અને આનો કોઈ ઈલાજ નથી. આનો કોઈ ઈલાજ નથી. કારણ
કે એ રીતે પ્રરૂપણા કરવામાં આવે અને એને કારણે માણસ એવો પકડમાં આવી જાય ને એના સિવાય બીજું કંઈ સાચું છે જ નહીં તેવું માને. અને એટલે કેટલાક લોકો ધર્મને અફીણ કહે છે. શું કહે છે? ધર્મને અફીણ કહે છે. અફીણની સાથે ધર્મને સરખાવે છે કે આ એક નશાવાળી વસ્તુ છે. હા, આવું કહેવાવાળા લોકો છે. કારણ કે ધર્મને આપણે આપણા સ્વાર્થ માટે વાપર્યો છે ઘણા લોકોએ. એને કારણે કેટલાક લોકો ધર્મથી દૂર થઈ ગયા છે. ઘણા બધા લોકો ધર્મથી દૂર થઈ ગયા છે. ધર્મની વાસ્તવિક પ્રરૂપણા થતી જ નથી. મહાવીરના શાસનને બદલે પોતાના શાસનની વાતો ચાલે છે. કોની વાતો ચાલે? મહાવીરનું શાસન ફેલાય, વિસ્તરે અને એનો પ્રભાવ વધે, એના બદલે પોતાનું શાસન ફેલાય ને એ જામે એનો પ્રયત્ન ચાલે છે. તો પછી લોકો સુધી સાચી વાતો પહોંચે કઈ રીતે? ઘણી જગ્યાએ શાસ્ત્રોનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે. શું થયું છે? શાસ્ત્રોનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે. શાસ્ત્રો ભણવા માટે હતા, જીવન પરિવર્તન કરવા માટે હતા. શાસ્ત્રો લડવા માટે નહોતા ને નથી. શાસ્ત્રો લડવા માટે નથી, પણ આજે આપણે લડવાનું સાધન બનાવી દીધું કે આ શાસ્ત્રનો આવો અર્થ થાય, આ શાસ્ત્રનો આવો અર્થ થાય, આ શાસ્ત્રનો આવો અર્થ થાય. તમે ખોટા, હું સાચો, હું સાચો, તમે ખોટા, હું જ સાચો. તકલીફ આ છે. હું સાચો ત્યાં સુધી વાંધો નથી, પણ હું જ સાચો ને તેમાં પ્રોબ્લેમ છે. હું કહું તે જ સાચું અને એ શાસ્ત્ર ના બને, શસ્ત્ર બની જાય. શું બની જાય? અને બન્યું. ને એના પરિણામો દરેક સંપ્રદાયો ભોગવી રહ્યા છે, દરેક ધર્મો ભોગવી રહ્યા છે. અમે જ સાચા. તમે તમારી લાઈન મોટી કરો એનો કોઈ વાંધો નથી, બીજાની લાઈન ભૂસવાનો પ્રયત્ન કરો ને ત્યાં જ પ્રોબ્લેમ છે. તકલીફ ક્યાં છે? આજે પોતાની લાઈન મોટી કરવાનો પ્રયત્ન કરવાને બદલે લોકો બીજાની લાઈન ભૂસવાનો પ્રયત્ન કરે છે. અને એટલે ભગવાનની વાતોથી અનેક લોકો દૂર રહી જાય છે. જે પ્રવચનમાં ભગવાનની વાતો સમાયેલી છે એ પ્રવચન કેટલું મહાન છે. રોજ સવારે અમે એની સ્તુતિ કરીએ, સ્તવના કરીએ. ઇનમેવ નિગ્રંથમ પવયણમ. નિર્ગ્રંથ પ્રવચન કેવું છે? ભગવાન કેવા હતા? નિર્ગ્રંથ હતા. કેવા હતા? સાધુને પણ નિર્ગ્રંથ કહેવાય છે. નિર્ગ્રંથ એટલે કોઈ પણ પ્રકારની ગાંઠ વગરના, મનમાં કોઈ જાતની ગાંઠ ન રાખે. આ આવો, આ તેવો, આ આવો જ, આ તેવો જ, એવી કોઈ પણ પ્રકારની ગાંઠ ન રાખે. રાગ દ્વેષની ગાંઠોને પણ ઢીલી પાડેલી હોય. હા, ના છૂટે. હજુ છૂટે? હજુ છે કે નથી રાગ? પણ પરમાત્માને તો એ ગાંઠ એક પણ નથી. નિર્ગ્રંથ છે. કેવા છે? સંપૂર્ણપણે નિર્ગ્રંથ છે. ઇનમેવ નિગ્રંથમ પવયણમ. ભગવાનનું પ્રવચન, નિર્ગ્રંથ પ્રવચન કેવું છે? તો સત્યમ. કેવું છે? સત્યમ એટલે કે સત્ય છે. સત્ય કોને કહેવાય? સત્ય કોને કહેવાય? તો જે ત્રણેય કાળમાં સત્ય નીવડે તેને સત્ય કહેવાય. ત્રણેય કાળમાં સાચું નીવડે, કોઈ પણ સંજોગોમાં સાચું નીવડે ને એને સત્ય કહેવાય. સત્ય ક્યારેય પણ બદલાય નહીં. સત્ય
ક્યારેય પણ બદલાય નહીં. તથ્યો બદલાય, શું થાય? તથ્યો બદલાય, તથ્ય બદલાય, સત્ય ના બદલાય. વિજ્ઞાનના નિયમો બદલાય, વિજ્ઞાનના નિયમો બદલાય, ધર્મના સિદ્ધાંતો ના બદલાય, ધર્મના સિદ્ધાંતો ના બદલાય. એટલે ભગવાનનું શાસન કેવું છે? સત્ય છે. કેવું છે? સત્ય છે. પ્રવચન કેવું છે? સચ્ચમ અણુત્તરમ. સચ્ચમ અણુત્તરમ એટલે કે એનો કોઈ જવાબ છે જ નહીં, એવું લા જવાબ છે. એનાથી ચડિયાતું બીજું કોઈ પ્રવચન નથી. તમે તુલનાત્મક દ્રષ્ટિએ પણ અભ્યાસ કરો ને તો પણ લાગે કે ભગવાનની વાતો ખૂબ જ ઊંડાણપૂર્વકની છે, ખૂબ જ ઊંડાણપૂર્વકની છે. વિજ્ઞાન ત્યાં સુધી નથી પહોંચ્યું એ અલગ વાત છે. આપણે વિજ્ઞાનને માનવા ટેવાયેલા, ધર્મને માનવા ટેવાયેલા નહીં. કારણ કે એ ભણ્યા છીએ, ધર્મનો અભ્યાસ એવો નથી કર્યો, ધર્મનો અભ્યાસ એવો નથી કર્યો. ગુજરાતી પણ નથી આવડતું તમારા સંતાનોને. ઘરમાં અંગ્રેજીમાં વાત કરીએ એવું સ્કૂલવાળા તમને કહે છે કે આની સાથે ઇંગ્લિશમાં વાત કરશો તો એનું ઇંગ્લિશ બેટર થશે, એટલે ઘરમાં તમારે ઇંગ્લિશમાં જ વાત કરવાની. હવે ગુજરાતી પાઠશાળામાં શીખવાડવું પડે છે, વેકેશન બેચમાં. હવે એમાં સંસ્કૃત અને પ્રાકૃતની વાતો ક્યાં કરવી? સંસ્કૃત અને પ્રાકૃતની વાતો ક્યાં કરવી? બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. કાળ વિષમ છે અને આ વિષમ કાળની અંદર ભગવાનની વાતોને જાણવી, એને માનવી બહુ જ કઠિન છે. ઇનિમેવ નિગંથમ અણુત્તરમ. કેવું છે ભગવાનનું પ્રવચન? અનુત્તર એટલે કે એનાથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કાંઈ નથી. કેવલિયમ, કેવળ એક છે. કેવું છે? કેવળ એક છે. કેવળ એક છે એનો મતલબ એવો કે એની કમ્પેરમાં આવે એવું બીજું કાંઈ નથી. એની કમ્પેરમાં આવે ને એવું બીજું કોઈ નથી. ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો, પણ એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. કેવો માર્ગ અપનાવ્યો? મધ્યમ માર્ગ અપનાવ્યો. ભગવાન મહાવીરે મધ્યમ માર્ગ ન અપનાવ્યો. એમણે ટોપ લેવલની વાત કરી કે નહીં, આમ જ થવું જોઈએ ને આમ જ રહેવું જોઈએ ને આમ જ જીવવું જોઈએ. એટલે ભગવાનની વાણીનું, ભગવાનના પ્રવચનને કમ્પેર કરે એવું બીજું કોઈ પણ પ્રવચન નથી. એટલે કેવલિયમ, કેવળ માત્ર એક જ છે ભગવાનનું પ્રવચન. પરિપૂર્ણમ. કેવું છે? પરિપૂર્ણમ એટલે કે એકદમ પૂર્ણ છે, કમ્પ્લેટ છે. કેવું છે? કોઈ પણ સબ્જેક્ટ એમાંથી બાકાત નથી. જૈન બાયોલોજી પણ તમને જોવા મળે. ગાયનેક ડોક્ટર જે કહે ને એના કરતાં વધારે વિશેષ વાતો જૈન બાયોલોજી કહે. ડોક્ટર 3 અઠવાડિયા પછી, 6 અઠવાડિયા પછી એની બધી ડિટેલ હિસ્ટ્રી તમને બધું કહે. ક્યારે કહે? વધારે પડતું. તમે બહાર ક્યારે પાડો? 3-4 મહિના પછી ડિક્લેર કરો ને. આવે છે. પણ ભગવાનનું શાસન આ જૈન બાયોલોજી એમ કહે કે જીવ માતાના ગર્ભમાં આવે ને સૌથી પહેલું કામ કયું કરે એ પણ કહે છે. જીવ માતાના ગર્ભમાં આવે અને સૌથી પહેલું કામ કયું કરે એ વાત પણ જૈન બાયોલોજી કહે છે, આ જૈન પ્રવચન કહે છે.
આવતાની સાથે સૌથી પહેલું કામ આહાર લેવાનું કરે, આહાર પર્યાપ્તિ પૂરી કરે. શું કરે? આહાર પર્યાપ્તિ પૂરી કરે. એક આહાર લેવાનું કામ સૌથી પહેલાં કરે અને પછી ધીરે 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 એનું બંધારણ થાય. 3 અઠવાડિયે કેવો થાય, 6 અઠવાડિયે કેવો થાય, આ બધી જ વાતો, અંગ એના ક્યારે વિકસે, આ બધી વાતો જૈન બાયોલોજી કરે. સાયકોલોજી છે, જૈન શાસનમાં એ પણ છે. તકલીફ પડે, માઇન્ડ ડિપ્રેસ થાય, હા, તે વખતે 16 ભાવનાઓનું ચિંતન કરો. શું કરો? 16 ભાવનાઓનું ચિંતન કરો એટલે મન શું થશે? રડી રડીને કહેવું કે મારું કોઈ નથી અને એમ કરી કરીને રડવું, એના કરતાં ભગવાન કહે છે એ માનીને નક્કી કરો કે હા ખરેખર કોઈ નથી. વાત સાચી જ છે. હા, અશરણ ભાવના. શું? અશરણ ભાવના. જે ઘર બહુ મહેનતથી બનાવ્યું, જે ઘરને માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા, એ જ ઘર ઇલીગલ નીકળ્યું ને તમારી સામે બુલડોઝર ફરી જાય. દુકાનના શેડ ખેંચ્યા, હા, જેના દ્વારા બહુ કમાયા, જેની પાછળ ખર્ચો કર્યો, મોટા મોટા હોર્ડિંગ્સ ને લાઇટિંગ વાળા બેનર લગાડ્યા, બોર્ડ લગાડ્યા, હા, અને એક દિવસ આવે ને, હા, કોર્પોરેશન વાળા શું કરે? તમારી લાખોની ગાડી ખોટી જગ્યાએ પાર્ક કરી અને પેલું ઉઠાવીને, તમારી હાલત કેવી થાય? અશરણ ભાવના. શું છે? એ વખતે તમે અસહાય છો, રડો છો, કાંઈ નથી કરી શકતા. તમારો માલ જાય છે, પૈસો જાય છે, બધું જ જાય છે, પણ કાંઈ નથી કરી શકતા. એના બદલે ભગવાનની વાતને તે વખતે નજરમાં લાવો તો, હા, ડિપ્રેસ ન થવાય, મનમાં સંકલેશ ન થાય, મનમાં સંતાપ ન થાય. એકત્વ ભાવના. એગોમ નથી મેં કોઈ ના મનસ કસઈ. રોજ રાત્રે બોલી સંતારા પુરુષી કે હું એકલો છું, મારું કોઈ નથી. તમે રડી રડીને બોલો, અમે એમને એમ બોલીએ. જ્યારે ભાઈ પણ સપોર્ટ ન કરે, પતિ પણ સપોર્ટ ન કરે, બે બાજુથી કોઈ સપોર્ટ ન કરે, ત્યારે શું થાય? અને એવે ટાઈમે કોઈ ફ્રેન્ડ પણ આવીને ઊભા ન રહે, શું થાય? જ્યારે સગા ભાઈ, હા, કે પતિ વગેરે પણ સપોર્ટ ન કરતા હોય, સાથે ન ઊભા રહેતા હોય, તો પછી દુનિયામાં કોણ ઊભું રહેશે? કોઈ નહીં. એકમાત્ર ધર્મ તમને સપોર્ટ કરશે. આવી જાઓ અહીંયા. અર્યંતે શરણમ પ્રવજ્જામી, સિદ્ધે શરણમ પ્રવજ્જામી, સાહુ શરણમ પ્રવજ્જામી, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પ્રવજ્જામી. ક્યાં આવી જાઓ? અહીંયા આવી જાઓ. આ જ શરણું છે. કયું શરણું છે? એટલે સાયકોલોજી પણ અહીંયા છે. શું છે? સાયકોલોજી પણ અહીંયા જ છે. તપશ્ચર્યા કરવી હોય, ભાવના હોય, શક્તિ પણ હોય, પણ આ દુનિયા મનોબળ તોડવા માટે તૈયાર છે. તારાથી થશે? કઈ ખાતી તો છું નહીં તું, હા, તેમ કેમ આગળ થશે? અરે પણ તમે ખાઓ ને શાંતિથી, એને ખાવા દો. બાજુમાં બેઠા હળી કરે. શું કરે? જુદી રીતે વાત કરો ને, એ જ વાત જુદી રીતે કરો. પણ નહીં ખાવ તો આગળ ઉપવાસ કેમ ખેંચાશે? એમ કે આ મનોબળ તોડવાની વાત થઈ. શેની વાત થઈ? અને જ્યારે અમે
એ જ વાતને જરા જુદી રીતે રજૂ કરીએ. આ સાયકોલોજી છે. શું છે? સાયકોલોજી. અમે એમ કહીએ કે પોણો કલાક બરાબર બેસજો, 48 મિનિટ, અને શાંતિથી ધીરે ધીરે વાપરજો. પણ નથી વપરાતું એટલે 5 કલાકમાં ઊભો થઈ જાય તો શું થાય? સમજી ગયા? વાત એની એ જ છે. નાનું છોકરું ઘરમાં હોય, વાખોડિયા ભરતું હોય અને ક્યાંક ચડતું હોય, સોફા પર ચડે, સીડી પર ચડે, આ બધું કરતું હોય, ને માં એમ કહે નીચે ઉતર, પડી જઈશ. એક માં આવું કહે ને બીજી માં એમ કહે કે બેટા પકડીને ચડજે. કેટલો ફરક છે? વાત એની એ જ છે, પણ એક છોકરું ડરપોક પાકે, બીજું છોકરું બહાદુર પાકે. આ મનોવિજ્ઞાન છે, આ સાયકોલોજી છે. ભગવાનનું શાસન આવી સાયકોલોજી ધરાવે છે, આવું મનોવિજ્ઞાન ધરાવે છે. કયો સબ્જેક્ટ નથી આ જીન શાસનની અંદર? બધા સબ્જેક્ટ છે. એટલે જીન શાસન, આ જીન પ્રવચન પરિપૂર્ણ છે. પરિપૂર્ણમ કેવું છે? પરિપૂર્ણમ. નૈયાયિકમ, ન્યાયમ એટલે કે ન્યાયપૂર્ણ છે. કેવું છે? ન્યાયપૂર્ણ છે. એમાં ન્યાયની દૃષ્ટિએ, ન્યાયની પરિભાષામાં પણ કોઈ ફરક નથી. એ દૃષ્ટિએ પણ પરિપૂર્ણ છે. લોજિકલી રીતે કહેવાનો મતલબ શું થયો? આર્ગ્યુમેન્ટ કરે ને વકીલ, હા, તો એની પરિભાષા ન્યાય કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટ ન્યાય નો કહેવાય. એ સબ્જેક્ટની અંદર પણ જૈન શાસન કેવું છે? પરફેક્ટ છે. જીન પ્રવચન પરફેક્ટ છે. નિયાવન સંશુદ્ધમ, સંશુદ્ધમ એટલે કે એકદમ શુદ્ધ છે. સોનું શુદ્ધ છે કે નહીં એને ચકાસવાને માટેના કેટલા રસ્તા? 3 રસ્તા. એને કટ કરો, એક રસ્તો એને કટ કરો. બીજો રસ્તો એને તપાવો. ત્રીજો રસ્તો એને જરા ઘસીને ચેક કરો. શું થાય? બરાબર. તો એનાથી સોનું શુદ્ધ છે કે નહીં એની ખબર પડી જાય. એવી રીતે જીન શાસનને કોઈ પણ એંગલથી તમે ચેક કરો, જીન પ્રવચનને બધી રીતે શુદ્ધ છે. ક્યાંયથી પણ કોઈ અશુદ્ધિની વાત નથી, કોઈ ભેળસેળની વાતો જીન શાસનની અંદર નથી. સંશુદ્ધ. શલ્યને કાપવા વાળું છે. કેવું છે? શલ્યને કાપવા વાળું છે. કાંટો વાગ્યો હોય તો એ કાંટો કાઢવો જ પડે. ગમે તેટલું મોટું શરીર હાથીનું પણ હોય, પણ પગમાં કાંટો વાગે તો હાથી કેવી રીતે ચાલે? કેવી રીતે ચાલે? લંગડા તો ચાલે. એવી રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો મનમાંથી, આત્મામાંથી શલ્ય કાઢવા પડે. જેને શાસન આવું શલ્યને કાઢવા વાળું છે. શલ્ય 3: માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય. આ 3 શલ્ય. જેને શાસન આવા શલ્યને, જેને પ્રવચન આવા શલ્યને કાપવા વાળું છે, તોડવા વાળું છે, કાઢવા વાળું છે. ઇન્દ્રભૂતિ ગૌતમનો પણ શલ્ય કાઢ્યું, મિથ્યાત્વ શલ્ય કાઢી નાખ્યું. માયા તો મલ્લી કુમારીએ પણ છેલ્લે છોડવી પડી. છોડવી પડી કે નહીં છોડવી પડી? છોડવી પડી. નિયાણું કરવા વાળો નરકમાં જ જાય. નિયાણું કરવા વાળો નરકમાં જ જાય. એટલે ધર્મના પરિણામે કોઈ પણ વસ્તુની અપેક્ષા કે નિર્ણય કરવો નહીં કે મારે આ જ જોઈએ છે. નિયાણું નહીં કરવાનું. આ જીન પ્રવચન આ 3 શલ્યોને કાપવા વાળું ને કાઢવા વાળું છે. સિદ્ધિ મગ્ગમ. આ જીન પ્રવચન મોક્ષનો માર્ગ છે. શું છે? આ જીન પ્રવચન એ મોક્ષનો માર્ગ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરાવનારું છે. આપણું જ્ઞાન બહુ છીછરું છે.
આપણું વિઝન પણ બહુ જ નબળું છે. આપણું સુખ બહુ જ છે, અઢળક છે. કેવું છે? કાયમ ટકશે ને? જે છે કાયમ ટકશે ને? નહીં ટકે? અરે તારા પુણ્ય છે તો ટકશે, પણ તું નહીં ટકે એનું શું? તારા પુણ્ય છે તો એ વસ્તુ ટકશે, પણ તું નહીં ટકે, તું જતો રહીશ તો શું કરવાનું? એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરાવનારું એવું આ જીન દર્શન છે. ભગવાનની વાણી આપણને ત્યાં સુધી લઈ જાય છે, ત્યાં સુધીનો માર્ગ બતાવે છે કે આ તારો માર્ગ છે, આ સાચો ગૂગલ મેપ છે મોક્ષે જવાનો. શું છે? આ સાચો જ ગૂગલ મેપ છે મોક્ષે જવાનો. મોક્ષ જવું હોય તો આ જ મેપ તને કામ લાગશે. આ મનુષ્ય ગતિમાંથી જવાશે, જ્ઞાન, દર્શન અને ચારિત્રના માર્ગે જવાશે. એના માર્ગે જવાશે અને એનાથી જ સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થશે. સિદ્ધિ મગ્ગમ મુક્તિનો માર્ગ છે. આ અલગ અલગ વસ્તુ છે. કર્મોથી મુક્તિનો માર્ગ હોય તો તે પણ આ જ છે. સિદ્ધિ મગ્ગમ મુક્તિ, મુક્તિનો માર્ગ છે. મુક્તિ અપાવનાર કોઈ પણ હોય તો આ જીન પ્રવચન છે. કર્મોથી મુક્તિ કોણ અપાવશે? આ જીન પ્રવચન અપાવશે. સંસારથી મુક્તિ કોણ અપાવશે? તો જીન પ્રવચન અપાવશે. એક પળમાં માણસના વિચારોને બદલી નાખે. હત્યારો હોય એના પણ વિચારો બદલાઈ જાય. પોતાની જ પ્રેમિકાને ઉઠાઈને લઈ ગયો હોય, આજે નહીં પહેલા પણ, આજે પણ થાય, પહેલા પણ થતું જ તું આવું. પોતાની જ પ્રેમિકાને ઉપાડીને લઈ ગયો, પોતાના સાથીઓ સાથે આવ્યો હતો. ધન જેટલું મળે બધું તમારું, ખાલી સુષ્મા જ મારી. ખાલી સુષ્મા જ મારી. પણ શેઠ સુષ્માનો બાપ કઈ કમ નહોતો. એ આને ઓળખતો હતો કે આ તો મારી દાસીનો જ દીકરો છે ને. ભલે એ અત્યારે ખોટે રવાડે ચડ્યો છે, લૂંટારૂ બન્યો છે. શેઠ પણ તે વખતે ગાઢ રાખતા હતા પોતાને ત્યાં. તમને આજે જ જોવા મળે છે ને. શેઠ પોતાને ત્યાં ગાઢ રાખતા હતા, સૈનિકો રાખતા હતા. પેલો ધાડ પાડવા માટે આવ્યો, સુષ્માને લઈને ભાગ્યો. શેઠ પોતાના દીકરાઓ સાથે સૈનિકો લઈને એની પાછળ પડ્યા પોતાની દીકરીને બચાવવા માટે. પેલો કાંઈ કમ નહોતો. એણે પોતાના સાથીઓને કહ્યું કે તમારી પાસે જે ધન છે એ રસ્તામાં નાખતા જાઓ. એટલે શેઠના સૈનિકો એની લાલચમાં પાછળ રહી જશે અને સુષ્મા મારા હાથમાં રહેશે. હું તમને બીજું આપીશ, અનેક ગણું આપીશ. ચાલ્યો. સૈનિકો તો પાછળ રહી ગયા શેઠના, પણ શેઠ અને એના દીકરાઓ આના પીછે પડ્યા અને પીછો કર્યો. એકદમ નજદીક પહોંચી ગયા. પહેલા લાગ્યું કે હવે હું નહીં બચું, એટલે એણે સુષ્માને ધડથી જુદી કરી નાખી, મારી નાખી. આ જ પ્રેમ છે. મારી નહીં તો કોઈની નહીં, મારી નહીં તો કોઈની નહીં. આ જનૂન છે. આને પ્રેમ ન કહેવાય, આને વાસના કહેવાય. અને પ્રેમ ન કહેવાય, અને વાસના કહેવાય. અને એ હાથમાં ધણ લઈને ભાગ્યો. હવે તો જ્યારે એનું મોત થઈ ગયું છે, ખૂન થઈ ગયું છે, તો મા બાપ, એના પિતાજીને એના ભાઈઓ શું કરવાના હતા? ત્યાં જ અટકી પડ્યા. પણ પેલો માથું હાથમાં લઈને, ચોટલો પકડીને, વાળ પકડીને ઘોડે સવાર થઈ અને આગળ વધ્યો. ઘોડે સવાર થઈ અને આગળ વધ્યો. આગળ વધ્યો
અને ત્યારે રસ્તામાં એને મુનિ ભગવંતો મળ્યા. મહારાજ જલ્દી જલ્દી ધર્મ સંભળાવી દો. શું કરો? અને ગુરુ ભગવંતે 3 શબ્દોમાં ધર્મ સંભળાવ્યો. ઉપસમ વિવેક સંવર. કયો શબ્દ સંભળાવ્યા? ઉપસમ વિવેક સંવર. તારા ક્રોધને ઉપસમાવ, દબાવી દે. શું કર? તારા ક્રોધને ઉપસમાવ, સમાવી દે. તારી વાસનાઓને દબાવ, કંટ્રોલ કર. વિવેક રાખ. તે અવિવેક કર્યો છે. શું કર્યું છે? તારી પ્રેમિકા હતી ને, જીવતી હોત તો આજ નહીં તો કાલે તને મળત, પણ તે તો મારી નાખી. તે તો મારી નાખી. વિવેક ખોયો તે. જ્યારે દુનિયા નથી સમજતી ને ત્યારે જ દુનિયામાં આવું બને છે, નહીં તો ના બને. ભગવાનની વાણી સમજાઈ ન હોય તો જ માણસ આવા પગલા ભરે, નહીં તો ના ભરે. ઉપસમ વિવેક સંવર. તારા કર્મોને તું રોક. શું કર? નવા કર્મ બાંધી રહ્યો છે તેને તું રોક. માત્ર 3 શબ્દમાં. કેટલા શબ્દમાં? 3 શબ્દમાં. અને એ સાંભળી અને આ જીવન આખું બદલીને બેઠો. 3 શબ્દથી સંસારથી મુક્તિ પામી ગયો એ જીવ. કેટલા શબ્દમાં? એટલે આ જીને શાસન આવા ખૂની, આવા હત્યારા, આવા લૂંટારાને પણ શું કરે છે? મુક્તિનો માર્ગ બતાવે છે કે આવો મુક્તિનો માર્ગ તો આ જ છે. મુક્તિ મગ્ગમ એટલે મુક્તિનો માર્ગ છે. આ જીન શાસન કેવું છે? મુક્તિનો માર્ગ છે. નિર્યાણનો માર્ગ છે. નિર્વાણનો માર્ગ છે. કેવો માર્ગ છે? નિર્વાણનો માર્ગ છે. એટલે કે જ્યાં ગયા પછી પાછા નથી આવવું પડતું તેવો આ માર્ગ છે. તમે ક્યાંય પણ જાઓ, આખરે તો ઘરે પાછા આવવું પડે કે ના આવવું પડે? ગમે ત્યાં ફરવા જાઓ, ગમે ત્યાં યાત્રાએ જાઓ, ગમે ત્યાં પિકનિક જાઓ, ગમે ત્યાં જાઓ, બિઝનેસ ટૂર ઉપર જાઓ, પણ આખરે તો પાછા. પણ અહીંયા ક્યાં સુધી રાખશે? હા, અહીંયા પણ ક્યાં સુધી રાખશે? એટલે જ્યાં ગયા પછી પાછા ના આવવું પડે, નિર્વાણ જેને કહેવાય એનો આ માર્ગ છે. જીન શાસન કેવું છે? જીન પ્રવચન કેવું છે? નિર્વાણનો માર્ગ છે. સિદ્ધશિલા સુધી પહોંચાડવા વાળું છે. કેવું છે? સિદ્ધશિલા સુધી પહોંચાડવા વાળું છે. ત્યાં ગયા પછી કોઈ જરા ખસતો એમ કોઈ નહીં કહે. અહીંયા તો પર્યુષણા આવે જરા ખસ ને શું કહે છે? જરા ખસો ને કહેશે કે નહીં કહે? એમાં પણ સંવત્સરીએ તો જન્મ પાંચમના દિવસે જરા પ્લીઝ થોડા જરા અહીંથી જાહેરાત કરવી પડે. જરા ખસજો ભાઈ, જરા આગળ આવજો એમ કે. શું છે? કોઈ જમ્પીને તમને બેસવા ન દે. હા, જમ્પીને. અને સાચી વાત કહું કે તે વખતે વ્યાખ્યાન ચાલુ હોય, બધા ધ્યાનથી સાંભળતા હોય, તે જ વખતે વચ્ચેથી કોક બોલે, જરા ભાઈ આગળ ખસજો જરા. શું થાય? હા, અહીંયા તો તમને કોઈ શાંતિથી બેસવા પણ નહીં દે. તમારું ઘર છે ને, તમારું ઘર છે ખરેખર. સાચું કહું, અમદાવાદ 3 દિવસ બંધ રહે તો ઘરવાળા શું કહે? અમદાવાદ 3 દિવસ બંધ રહે તો ઘરવાળા શું કહે તમને? રવિવાર છે, તમે રસોડામાં જાઓ તો શું કહે? રાંધવાનું કેમ? ના, બહાર જાઓ, બહાર આપું છું, અહીં નહીં આવવાનું. શું કે? બહાર જતા રહો, તમને ટેબલ પર આપું છું, અહીં નહીં, અંદર નહીં આવવાનું. શાંતિથી રસોઈ કરવા દો. તમારા ઘરમાં કોઈ તમને જપી નથી બેસવા દેતું. ઉંમર થઈ ગઈ ને તો પપ્પા તમારે હોલમાં નહીં આવવાનું. બધી મારી ફ્રેન્ડો આવવાની કેવું લાગે?
તો તમારે હોલમાં નહીં આવવાનું. દીકરાને શીખવાડે, દાદા દાદી પાસે નહીં જવાનું. હા, એ તો બહુ ડર્ટી છે. શું કે દાદા દાદી પાસે નહીં જવાનું, જમ્સ લાગી જાય. XYZ કંઈ પણ કે, શું કે કંઈ પણ કે, ને આ રીતે તમને તમારા ઘરમાં પણ સુખેથી રહેવા ન દે. હકીકત છે. બને ને? એક જ પ્લેટફોર્મ પર 2 ગેસના ચૂલા પણ હોય. જગ્યા ના હોય તો શું કરે? પણ છેવટે રસ્તો તો કાઢવો પડે ને. કેટલીક વાર અમે વોરવા જઈને કન્ફ્યુઝ થઈ જઈએ. સાચું કહું, આવું બન્યું છે. એક જગ્યાએ વોરવા ગયો, હા, ઘરમાં ગયો અને ધર્મ રસોડે જ પહોંચીએ ને અમે તો સીધા ધર્મ લાભ રસોડામાં છે. તમને રસોડામાં ભલે ના આવવા દે, અમને આવવા દે. આ પાછા કે પધારો એમ કેલો બોલો. બાકી તો બહાર બોર્ડ માર્યું છે, ભિખારીઓએ અંદર આવવું નહીં. શું બોર્ડ માર્યું છે? હા, ભિખારીઓએ સેલ્સમેનોએ અંદર આવવું નહીં બોર્ડ મારેલું હોય. બોડી ત્યાં આગળ એક સિક્યુરિટી ગાર્ડ ઉભો રાખેલો હોય. હા, તમને તમારા ઘરમાં પણ રસોડા સુધી ન જવા દે, પણ અમને ક્યાં બોલાવે? રસોડા સુધી બોલે, સાહેબ પધારો. હા, બસ અમે જઈએ ધર્મલાભ કહીને ઓરી લઈએ. શું કરીએ? ઓરી લઈએ. પણ યાદ રાખો, ગુરુ ભગવંત ને વરાવે ને તો એ લાભ મળે. શું થાય? તમને ત્યાં ના આવવા દે, પણ અમને ત્યાં સુધી આવવા દે. આ જીન શાસન છે. શું છે? અને એના માર્ગે તમે ક્યાં સુધી પહોંચો છો? સિદ્ધશિલા સુધી પહોંચો છો. એવી જગ્યાએ પહોંચાડે જીન શાસન કે ત્યાંથી પાછા આવવું ન પડે. ત્યાંથી પાછા આવવું ન પડે. નહીં તો ચક્કર ચાલુ જ રહે 84ના. અંત આવે જ નહીં. એટલા માટે પરમાત્માનું પ્રવચન કેવું છે? તો નિર્વાણનો માર્ગ છે, નિર્યાણનો માર્ગ છે. નિર્યાણ અને નિર્વાણ બે જુદું છે. નિર્યાણ એટલે જ્યાં ગયા પછી પાછું ના આવવું પડે. નિર્વાણ એટલે આત્માની શુદ્ધ સ્વરૂપના પ્રાપ્તિનો માર્ગ છે. નિર્યાણ મગ્ગમ, નિર્વાણ મગ્ગમ, નિર્વાણ મગ્ગમ બે અલગ અલગ છે. તો નિર્વાણનો માર્ગ છે એટલે કે આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ છે આ જીન પ્રવચન. અને આવી તથો એટલે આ જીન શાસન, જીન પ્રવચન પૂજનીય છે. કેવું છે? જીન પ્રવચન પૂજનીય છે. ગુરુ ભગવાન પાસે પણ જાઓ તો ત્યાં આગળ વાસક્ષેપ હોય, એક થાળી હોય, અને એ થાળીની અંદર પણ એક પુસ્તક હોય. એની પૂજા કરીને તમે આશીર્વાદ લો છો. શું કરીને લો છો આશીર્વાદ? પૂજા કરીને તમે આશીર્વાદ લો છો. કેમ? કે આ પૂજનીય છે. પરમાત્માનું પ્રવચન, જીન પ્રવચન પૂજનીય છે. અને એટલે કલ્પસૂત્ર જેમ પૂજનીય છે એમ આગમ ગ્રંથો પણ પૂજનીય છે. બીજા આગમ ગ્રંથો પણ પૂજનીય છે. કલ્પસૂત્ર પ્રચલિત બન્યું કારણ કે એમાં ભગવાનની કથા છે, એમાં ભગવાનની જીવન કથાઓ છે. ત્વત્સમ કથાપી જગતામ દુરિતાની હંતી. તારી જીવન કથા પણ જગતના દુરિતોને દૂર કરનારી છે. તો એવા કલ્પસૂત્રની જેમ બીજા આગમ ગ્રંથો પણ એટલા જ પૂજનીય છે. અને એ આપણને અને આવનારી પેઢીને સમજમાં આવે એટલા માટે આગમ ગ્રંથો ઘરે ઘરે પધરાવવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ભાગ્યશાળી કલ્પસૂત્ર પધરાવાના ચડાવવા કેટલા થાય? કોકે તો લીધું હશે ને ક્યારેક લાઈફમાં. હા, તો ચડાવો કેટલો થાય? 5,000, 15,000, 25,000. અને ઘરમાં 28 હોય અને 2 પાર્ટી સામસામે આવી જાય તો હા, લાખ રૂપિયા પણ જાય. અને અત્યારે આગમ ગ્રંથો ઓનલી 1,000. બે વસ્તુ એક જ છે. બે વસ્તુ એક જ છે. એક વાત સમજી લો ભાગ્યશાળી, કે આવક ઊભી કરવા માટેનો કોઈ પ્રોગ્રામ નથી ને મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી. તમે આજે આમાં ઓછા કરશો તો બીજામાં વધારે ખર્ચવાના જ છો.
કારણ કે તમારું બજેટ નક્કી છે કે આપણે પર્યુષણ સુધીમાં 5 લાખ ખર્ચવા. એટલે તમારું એટલે બધાનું 5 લાખનું નથી કહેતો, બધાને ભેગું થઈને નહીં. જેવી જેની કેપેસિટી, કોઈક 5,000, કોઈક 25,000, કોઈક 50,000, કોઈક લાખ રૂપિયા, કોઈક 5 લાખ સુધી. કેમ કોઈકને પારણું લેવું હોય તો, ઘોડિયા પારણું લેવું હોય તો તૈયારી રાખે કે ના રાખે કે 5 લાખ સુધી ચડાવો બોલવું આપણે, બરાબર. હવે એમાંથી થોડા ઘણા અત્યારે વપરાયા, 2, 5, 10,000 વપરાયા, તો તે વખતે એટલું બજેટ થોડું ઓછું કરશે. પણ ખર્ચવાની જેની ભાવના છે તો શું કરશે? પૈસો વાપરશે, વાપરશે અને વાપરશે જ. એટલે જે પણ આયોજન થાય ને એ માત્ર તમને ધર્મની પ્રાપ્તિ થાય એના હેતુથી થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા છે. ચડાવવા ઊભા કરવા હોય ને તો દરેક વખતે ચડાવવા જુદા જુદા ઊભા કરી શકીએ છીએ, પણ ના, આપણે એવું કોઈ અહીંયા આગળ અભિગમ છે નહીં. નિર્વાણમગ્ગમ અને અવિતથ એટલે કે પૂજનીય છે. આગમ ગ્રંથો પૂજનીય છે. અવિસંધિ એટલે કે નાશ વિનાનું સદા ટકનારું છે. આ જીનવાણી, આ જીન પ્રવચન કાયમ માટે ટકવાવાળું છે. આ ક્ષેત્રમાં નહીં તો મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ટકશે. આ ક્ષેત્રમાં નહીં તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો તીર્થંકર પરમાત્મા વિચરે છે એટલે ત્યાં ટકશે. અહીંયા આગળ તો વિચ્છેદ જશે. 21,000 વર્ષ સુધી આ શાસન ચાલશે, પછી વિચ્છેદ જશે. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો ટકશે. એટલે અવિસંધિ, ક્યાંય પણ સંધિ કરવી નહીં પડે, સદાય ટકવા વાળું એવું આ શાસન છે. અને સર્વ દુઃખૈક ક્ષણિક માર્ગ એટલે કે બધા જ પ્રકારના દુઃખોનો નાશ કરવા વાળું છે. કેવા? બધા જ પ્રકારના દુઃખોનો નાશ કરવા વાળું એવું આ જીન શાસન છે, આ જીન પ્રવચન છે. એવા જીન પ્રવચનના 3જા આગમ ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ છીએ. 2 આગમ ગ્રંથોની વાત કરી. એક કયું હતું? પહેલું આચારાંગ સૂત્ર, બીજું સુઈગળાંગ સૂત્ર. હવે આ ત્રીજું ઠાણાંગ સૂત્ર. કયું? ઠાણાંગ સૂત્ર. હવે મેં વ્યાખ્યાનની શરૂઆતમાં તમને ડિજિટની વાત કરી હતી, નંબરની વાત કરી હતી. સોસાયટીનો નંબર, ફ્લેટ નંબર, પ્લોટ નંબર, બધી જગ્યાએ નંબર વગર કામ નથી થતું, નંબર જોઈએ છે. તો નંબરિંગ દ્વારા તત્વજ્ઞાનને યાદ રાખવાનું કામ આ આગમ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. બ્લોક પાડી દીધા, 1, 2, 3, 4, 5. આ આગમ ગ્રંથમાં 1 થી 10 બ્લોક છે. કેટલા છે? 1 નંબરમાં શું આવે, 2 નંબરમાં શું આવે, 3 નંબરમાં શું આવે, 10 નંબરમાં શું આવે. મતલબ આ જગતમાં એક વસ્તુ કેટલી, એકની સંખ્યાવાળી વસ્તુ કેટલી, જે એક જ હોય, જે એક જ હોય એવી વસ્તુ કેટલી 1 નંબરમાં આવે. આ દુનિયામાં 2 વસ્તુ કેટલી? શું થયું બોલો? 2 મિનિટ બેસો, થોડીક વાર લાગશે, થોડીક વાર લાગશે. બેસો, બધાને સૂચના આપું છું. 10 વાગ્યા પહેલાં કશું નહીં થાય. બેસો. તો 2 નંબરમાં શું આવે? જે વસ્તુ 2ની સંખ્યામાં છે આ દુનિયામાં, ત્રીજી વસ્તુ તમે એમાં એડ નહીં કરી શકો એવી વસ્તુ કેટલી, એની વાત 2 નંબરના બોક્સમાં મૂકવામાં આવશે. એમ 10 નંબરના બોક્સમાં કે 10 વસ્તુ કેટલી, કઈ કઈ, 10ની સંખ્યામાં શું અવેલેબલ છે, તત્વજ્ઞાનની વાત કરું છું, એ 10 નંબરના બોક્સમાં મૂકવામાં આવશે. તો એક વસ્તુ કઈ? આત્મા. આત્મા એક છે. દ્રવ્ય જાતિની અપેક્ષાએ આત્મા એક છે. આત્મા સિવાય બીજું કોઈ આ દુનિયામાં 1ની સંખ્યામાં આવે, આત્મા એક છે. શું છે? એવી રીતે ક્ષેત્રની દ્રષ્ટિએ જંબુદ્વીપ એક છે. હા, જંબુદ્વીપ એક છે. કાળની દ્રષ્ટિએ એટ પ્રેઝન્ટ વર્તમાન એક છે. સેકન્ડ ગઈ પછી એની પાછી નહીં બદલાઈ જાય, બીજી આવે, ત્રીજી આવે. એટલે સેકન્ડનો ગમે તેટલો પાર્ટ કરો, ભાગ કરો તો પણ એક જ રહે. એટલે વર્તમાનની દ્રષ્ટિએ સમય એક છે, કાળની દ્રષ્ટિએ. અને એવી રીતે ભાવની દ્રષ્ટિએ શબ્દ એક છે. શું છે?
શબ્દ એક છે. આ બોલાઈ ગયું, પછી ફરી હું બોલીશ તો પણ શબ્દ બદલાઈ જશે, બીજો આવશે. એનો એ બોલું તો પણ જે ગયો એ તો ગયો ને. એટલે શબ્દ એક છે. તો દ્રવ્યની દૃષ્ટિએ આત્મા એક જ છે. હા, ક્ષેત્રની દૃષ્ટિએ જંબુદ્વીપ એક છે, કાળની દૃષ્ટિએ સમય એક છે, અને ભાવની દૃષ્ટિએ શબ્દ એક છે. ઇઝીલી યાદ રહી જાય ને. પાંચમી ગાથા બોલ, પાંચમી ગાથા બોલ એમ કે તો તમે શું કરશો? કોઈ પણ સૂત્રની જે વંદિતાની પાંચમી ગાથા બોલે એમ કહેશે તો શું કરશો? તરત તમે ચાલુ કરી દેશો ને. તો નંબરથી યાદ રાખ્યું ને, શેનાથી યાદ રાખ્યું? નંબરથી યાદ રાખ્યું. એવી રીતે આ ઠાણાંક સૂત્રની અંદર નંબર દ્વારા યાદ રાખવાના પદાર્થો બતાવ્યા છે. શું કર્યું છે? નંબર દ્વારા આ દ્રવ્યોને, આ તત્વજ્ઞાનને યાદ રાખવાનું છે. સેમ આ જ વસ્તુ એના પછીના આગમ ગ્રંથમાં પણ છે. આ ઠાણાંગ સૂત્ર અને પછીનું સમવાયાંગ સૂત્ર. અહીંયા આ આગમ ગ્રંથમાં 1 થી 10 સંખ્યાની વાતો છે. કેટલી વાતો છે? 1 થી 10. પરંતુ 10 પછીની વાતો શેમાં છે? સમવાયાંગ સૂત્રમાં છે. આ બે સૂત્રની અંદર આ નંબર દ્વારા, સંખ્યા દ્વારા આપણે તત્વજ્ઞાનને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. પહેલું વ્રત, બીજું વ્રત, ત્રીજું વ્રત, ચોથું વ્રત નંબર જ છે ને. બુકનું પહેલું પાનું, બીજું પાનું, ત્રીજું પાનું. ફાઇલને પણ નંબર આપવા પડે છે ને. કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવો તો ફાઇલને પણ નંબર આપવા પડે છે. તો જ એ બધું યાદ રહે છે કે ભાઈ આ નંબરની ફાઇલ ખોલ. ક્લાયન્ટ હોય તમારો, છતાં પણ તમે ખોલો તો શું નંબરથી જ બોલો ને. સીધી વસ્તુ છે. તો આ રીતે આગમ ગ્રંથો આપણને તત્વજ્ઞાન આપે છે. વાત છે અસાતા અને સાતાની. જે પણ તકલીફો જીવનમાં શારીરિક, માનસિક વગેરે આવે છે એ અસાતા વેદનીય કર્મને કારણે આવે છે. અસાતા વેદનીય કર્મ બંધાય કઈ રીતે? તો જીન શાસનની આસાધના કરવાથી બંધાય, હિંસા કરવાથી બંધાય. એનાથી બંધાય? હિંસા કરવાથી અસાતા વેદનીય કર્મ બંધાય. તમારી નજર સામે એવા કેટલાય જીવો છે કે જેઓ લોંગ લાઈફ હેપી રહે છે, અને પછી આપણે પૂછીએ કે તમે એવું તે શું ખાધું હતું અને શું ખાવ છો કે તમે અત્યારે આટલા સ્વસ્થ છો? પૂછીએ છે ને. એ એનો સાતા વેદનીય કર્મનો ઉદય છે. એને પૂર્વજન્મમાં જીવદયા પૂરી પાળી હશે, જીન શાસનની સેવા સારી રીતે કરી હશે, એટલે એને સાતા વેદનીય કર્મ અત્યારે ઉદયમાં આવેલું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી. હવે બ્રહ્મદત્ત ચક્રવર્તીના પિતા એને નાનો મૂકીને ગુજરી ગયા હતા, અને પોતાના એક મંત્રીને આ છોકરાને સોંપ્યો હતો. રાજા આ, પણ વ્યવહાર બધો કોને કરવાનો? મંત્રીએ કરવાનો. પણ આના નિમિત્તે બ્રહ્મદત્તની માં અને પેલો મંત્રી નજદીક આવી ગયા વધારે પડતા. છોકરો ધીરે ધીરે મોટો થતો ગયો. એને આ બધી વાતો સમજાઈ ગઈ કે આ શું ચાલી રહ્યું છે મારા ઘરમાં, મારી માં અને આ મંત્રી વચ્ચે શું ચાલ્યું. છોકરો સમજી ગયો. પણ છોકરો બહુ ખતરનાક હોનહાર હતો. એણે એની માને ચેતવી દીધી કે આ ચાલશે નહીં તો હું બંનેને ખતમ કરી નાખીશ. ક્યાં સુધી? બંનેને ખતમ કરી નાખીશ. માં ડઘાઈ ગઈ. પણ માં જે વાસનામાં અંધ હતી, કામાંધ હતી, અંધ હતી વાસનામાં, એટલે એણે પેલા મંત્રીને કીધું કે ગમે તેમ કરીને આનો કાંટો આપણે કાઢવો પડશે, નહીં તો આપણી લાઈફ ખતમ થઈ જશે.
રાજ્યના બીજા વૃદ્ધ મંત્રીને આ બાબતની ગંધ આવી ગઈ, એટલે એણે બ્રહ્મદત્તને એકાંતમાં બોલાવીને સમજાવ્યો કે ભૈલા, હમણાં તું આ રાજ્ય છોડીને ચાલ્યો જા, ન તો તારે આ જીવન ઉપર જોખમ છે. બ્રહ્મદત્ત સમજી ગયો, કારણ કે અત્યારે એકલો છે, સત્તા નથી, બળ નથી, જતો રહ્યો. બહાર ગયો, બળ હતું, બુદ્ધિ હતી, એના કારણે પોતે સૈન્ય આખું ઊભું કર્યું અને આજુબાજુના અનેક રાજ્યો જીતી લીધા, અને છેલ્લે પોતાને ત્યાં પણ પોતાનું રાજ્ય પણ પોતે પાછું મેળવી લીધું. બન્યું એવું હતું કે આ દરમિયાન કોકે તીર છોડ્યું નહીં, ગિલોલ છોડી હતી, ગિલોલથી પથ્થર છોડ્યો હતો અને પથ્થર દ્વારા બ્રહ્મદત્તની આંખ એક જતી રહી. હવે એને એટલો બધો ગુસ્સો આવ્યો કે આ જે માણસે કર્યું ને એની આખી જાતને, એની આખી નાતને ખતમ કરી નાખું. એને પોતાના મંત્રીને હુકમ કર્યો કે રોજ એક માણસની 2 આંખો કાઢીને મને શું કરવાનું, લાવવાની ને મને આપવાની. મંત્રી આવા ખોટા કામ કરે એવો નહોતો, એને જ મંત્રી કહેવાય. એટલે સમય જતા બન્યું કે બ્રહ્મદત્ત અંધ બની ગયો. શું થઈ ગયું? અંધ બની ગયો. હવે મંત્રી વિચાર કરે કે રાજાનો હુકમ છે, જો કંઈ નહીં આપું તો નહીં ચાલે, એટલે બિયા, ચીકણા બિયા એ લાવીને રોજ એની સામે ધરવામાં આવે. પેલો હાથમાં મસળે, શું કરે, હા હા હા, કેવા મેં મારી નાખ્યા, કેવા આધાર કરી નાખ્યા, એમ કરીને એ માનસિક હિંસા કરતો હતો. શું કરતો હતો? માનસિક હિંસા કરતો હતો. એના કારણે અસત્તાવિદને કર્મ એવું બંધાયું કે જેને કારણે તે મરીને 7મી નરકમાં ગયો. એટલે ભાગ્યશાળી, માનસિક હિંસા પણ પાપ બંધાવે છે. માનસિક હિંસા પણ કરવી નહીં, બોલીને પણ હિંસા કરવી નહીં, અને શરીરથી તો કાયાથી તો કરવી જ નહીં. આ રીતે અહિંસા ધર્મને જીવનમાં ઉતારી ભગવાનની વાણીને, જીન પ્રવચનને આપણે હૈયામાં રાખી અને આરાધના કરીએ, જેથી ઉત્તરોત્તર મંગલમાલા પ્રાપ્ત થાય.